તો સમર આવી ગયો છે, સાંજ પડે એટલે કંઈક ખાવાની માથાકૂટ થાય છે, ખાવાનું ગમતું નથી, કંઈક હલકું ખાઈએ તો ખાવામાં પણ મજા આવે છે. તો દૂધી લઈ લઈશું આપણે, દૂધીને ગ્રેટ કરી લેવાની છે. તો ફ્રેશ દૂધી હશે ને તો સરસ ઢોકળા બનશે. તો યસ ફ્રેન્ડ્સ, આપણે દૂધીમાંથી ઢોકળા બનાવીશું. તો હાંડવો બનાવીએ છીએ કે બધું બનાવીએ છીએ, દૂધીના ઢેબરા પણ બનાવીએ છીએ. પણ તમે ઢોકળા બનાવે છે કોઈ દિવસ, જો ના બનાવ્યા હોય તો આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ થશે. હું તમને બે રીતે દૂધીના ઢોકળાની રીત કહીશ. તો દૂધીને મેં સરસ રીતે ગ્રેટ કરી લીધી છે. હવે જે કણકી કોરમાનો લોટ એટલે કે જે હાંડવા ઢોકળાનો લોટ આવે છે ને, ચોખા અને દાળ મિક્સ કરીને જે આપણે દળીએ છીએ એ જ લોટ મેં એડ કર્યો છે, 1.5 વાડકી જેટલો. તો ફ્રેન્ડ્સ, ટોટલી ઓપ્શનલ છે, થોડું ઓઇલ એડ કરીશું. જો આ લોટ તમારી સાથે ના હોય તો તમે જે સોજી એટલે કે રવો આવે છે ને એને પણ તમે પલાળીને લઈ શકો છો. તો મેં આ સોજી મારી સાથે વધી હતી રવો, એટલે મેં પલાળીને એડ કરી દીધો છે લોટમાં. તો એકલા સોજીના ઢોકળા પણ બહુ જ સરસ થાય છે. આ કણકી કોરમાનો લોટ આપણે ટોટલી ઓપ્શનલ છે, તમારી સાથે હોય તો તમે એડ કરી શકો છો, જો ના હોય તો સોજીને આપણે 10 જ મિનિટમાં રેસ્ટ આપવાનો છે પલાળીને, પછી ઇન્સ્ટન્ટ ઢોકળા આપણા બનીને રેડી થશે. દહીં એડ કરીશું ખાટું. તો દહીં એડ કરવું ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા કરતા હોય છે એટલે એમાં દહીં જરૂર જ હોય છે. પાણી એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ નવી છે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મારી ચેનલ પર તમે જઈ શકો છો, બહુ જ ખૂબ જ ઇઝી રેસિપીસ મૂકેલી છે મેં. હવે દૂધી એડ કરીશું બેટરમાં. તો દૂધીના કોફતાની રેસીપી પણ મેં મૂકેલી છે, તમે જોઈ શકો છો મારી ચેનલ પર જઈને. તો ઉનાળામાં છે ને સાંજે કંઈક આવું હલકું ને એક લાઇટ હોય ને તો મજા આવે છે ખાવાની. સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો સોજીને ફ્રેન્ડ્સ તમે 10 જ મિનિટ, આપણે સોજીને 10 જ મિનિટ તમે પલાળીને રાખશો ને અને પછી આ દૂધી છે ને એ એડ કરવાની, એટલે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળાનું બેટર રેડી થઈ જશે. થોડો હલ્દી પાવડર એડ કરીશું, થોડો અજમો એડ કરીશું, અજમાની ફ્લેવર બહુ જ સરસ આવે છે ઢોકળામાં. સાથે સોલ્ટ એડ કરીશું ટેસ્ટ પ્રમાણે. આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. મિક્સ કરી દઈશું બધું સરસ. લસણની પેસ્ટ એડ કરીશું થોડી. સાથે સારા એવા પ્રમાણમાં આપણે ધાણા પણ એડ કરીશું. તો દૂધી બહુ જ ઠંડી હોય છે આપણા બોડી માટે, તો દૂધીનું શાક ના ભાવતું હોય તો તમે આવું અલગ વેરિએશન કરીને ખાઓ તો મજા આવે છે ખાવાની. અને બધા જ ઘરના સરસ એવા ખાઈ લે છે જો આપણે કંઈક આવું અલગ વેરિએશન કરીને બનાવીએ તો. ઘણા ખરાને દૂધીનું શાક નથી ભાવતું હોતું, તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. બધું સરસ મેં મિક્સ કરી દીધું. 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો 10 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ. સરસ આપણું બેટર થઈ ગયું છે ફૂલીને. હવે મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હવે 2 થાળીમાં હું ઓઇલ સ્પ્રેડ કરી દઈશ, જેથી ઢોકળા નીચે ચોંટે નહીં અને સરસ થાય. અરે ફ્રેન્ડ્સ, લાઇક, શેર, સબસ્ક્રાઈબ ટોટલી ફ્રીમાં છે, તો જરૂરથી કરી દેજો. હવે એક બાઉલમાં આપણે એડ કરીશું બેટરને. ઈનો એડ કરીશું. જ્યારે તમારે ઢોકળા કરવાના હોય ને ત્યારે જ ઈનો એડ કરવાનો અને તરત એને બરાબર મિક્સ કરી 2 થી 5 મિનિટ સુધી આપણે એને મિક્સ કરવાનું છે. મિક્સ કરી અને તરત જ આપણે થાળીમાં બેટરને એડ કરી દઈશું. તમે જોઈ શકો છો સરસ એવા બબલ્સ પણ આવી ગયા છે. 2 થી 2.5 સ્પેચ્યુલા જેટલું આપણે બેટર એડ કરવાનું છે. થીક તમારે રાખવા હોય એ પ્રમાણે તમારે ઢોકળાનું બેટર એડ કરવાનું થાળીમાં. બંને થાળીમાં હું બેટર સરસ એડ કરી દઈશ. તો આ ઇન્સ્ટન્ટ ઢોકળા એક વખત જરૂરથી ટ્રાય કરજો. એ પણ દૂધીના બનાવ્યા છે એટલે ખૂબ જ ઠંડક આપે અને સરસ એવા ઢોકળા રેડી થશે અને હેલ્ધી પણ છે. 15 મિનિટ માટે આપણે સ્ટીમરમાં સ્ટીમ થવા મૂકી દઈશું ઢોકળાને.
તો 15 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો આપણે 10 જ મિનિટ એને પલાળીને રાખ્યું છે ઇન્સ્ટન્ટ, તો પણ સરસ એવી જારી પણ દેખાય છે. એકદમ સોફ્ટ આપણા ઢોકળા રેડી છે. ટૂથપીક આપણી ક્લીન બહાર આવી છે એટલે ઢોકળા કમ્પ્લીટ ખાવા માટે રેડી થઈ ગયા છે. કટ લગાવી દઈશું. તો તમે સ્ક્વેરમાં કે ડાયમંડ શેપમાં તમે તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો ઢોકળાને. તો તમારે મોડા ખાવાના હોય થોડી વાર રહીને, તો આ સ્ટેજ પર તમારે થાળીમાં જ ઢોકળા પર ઓઇલ લગાવી દેવાનું, જેથી ઢોકળા છે ને ડ્રાય ના થઈ જાય. અને તરત ખાવાના હોય તો તમે આ રીતે ખાઈ શકો છો કેચઅપ કે ચટણી સાથે. અને તમે વઘાર પણ કરી શકો છો. તો મેં તમને સોજીની અને કનકી કોરમાની 2 રીત બતાવી. તો જે તમને જે પસંદ આવે એ રીત તમારે ઢોકળા કરવાના. સરસ કટ કરી લીધા છે મેં ઢોકળાને. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સરસ. જારી પણ સરસ પડી છે, તમે જોઈ શકો છો. સોફ્ટ પણ એટલા થશે અને દૂધીના છે એટલે હેલ્ધી પણ આપણા ઢોકળા બન્યા છે. તો કેચઅપ સાથે હું સર્વ કરીશ. મેં તમને કીધું એ પ્રમાણે તમે વઘાર એડ કરીને પણ કરી શકો છો. તો રેડી છે આપણે ઇન્સ્ટન્ટ દૂધીના ઢોકળા. તો આ એકદમ યુનિક અને નવી રેસીપી છે. મેં ટ્રાય કરી, મને સારી લાગી એટલે મેં તમારી સાથે શેર કરી. એકદમ સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા આપણા રેડી છે. તો લુક્સમાં પણ સરસ છે અને ખાવામાં તો એટલા જ ટેસ્ટી. તો ફ્રેન્ડ્સ, એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો. જો આ દૂધીના ઢોકળા તમે ના બનાવ્યા હોય તો આ સમરમાં તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ઢોકળાની રેસીપી. તો કેચઅપ કે લસણની ચટણી હોય કે ધાણાની ચટણી સાથે તમે સર્વ કરી શકો છો. થેન્ક યુ.